આશ્રમે પહોંચે. સુંદર પંપા સરોવર નામની જગ્યા, નાની એવી ઝૂંપડી, અને ત્યાં એવો આનંદ થાય. શબરીજી રોજ રામજીની વાટ જોવે, રોજ ફૂલ ચડાવે, રોજ ફૂલ પાથરી ભગવાનને આવવાની તૈયારી કરે. અને ભગવાન રામજી અને લક્ષ્મણજી જ્યારે આવે એનું વર્ણન કરતા આપણા કવિઓ કહે છે, અરે રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા, રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા, રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા, રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા. અરે રઘુકુલ નંદન કબ આવોગે, રઘુકુલ નંદન કબ આવોગે, ઓ રઘુકુલ નંદન કબ આવોગે, રઘુકુલ નંદન કબ आवोगे, दास की डगरिया, रामा रामा रटते रटते बीती रे उमरिया, रामा रामा રટતે રટતે બીતી રે ઉમરિયા. अरे रघुकुल नंदन कब आवोगे, रघुकुल નંદન કબ આવોગે, रघुकुल नंदन कब आवोगे, रघुकुल નંદન કબ આવોગે, दास की डगरिया, रामा रामा रटते रटते બીતી રે उमरिया, रामा रामा रटते बीती रे. ओ रघुकुल नंदन कब आवोगे, रघुकुल नंदन કબ આવોગે, मेरे रघुकुल नंदन कब आवोगे, रघुकुल નંદન કબ આવોગે, अरे दास की डगरिया, रामा रामा રટતે રટતે बीती रे उमरिया, રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા, રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા, રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા, રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા. मेरे रघुकुल नंदन कब आओगे, रघुकुल नंदन કબ આવોગે, ओ रघुकुल नंदन कब आओगे, રઘુકુલ નંદન કબ આવોગે, दास की डगरिया, રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા, रामा रामा બીતી રે ઉમરિયા, રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા. રામ 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 કરતા શબરીજીની ઉંમરનો વૃદ્ધાવસ્થા. શબરીજીનું ચરિત્ર બહુ સુંદર ચરિત્ર છે. શબરીજી એ યુવાનીઓની અંદર શબરીજીના લગ્ન નક્કી થાય, અને એના પિતાજી એ શબરીજીના પિતાજી એના શબરીના લગ્ન માટે થઈ અને ઘણા બધા ઘેટા બકરા એવા પશુને લઈને આવે છે. શબરીજી એ સહજતાથી પૂછે, મહારાજ હે પિતાજી, એટલા બધા ઘેટા બકરા લાવવાનું કારણ? તો કે બેટા, કાલ તારા લગ્ન છે ને, તો એ લગ્નમાં બધાને જમણવાર માટે આટલા લોકોને બલિ આપવામાં આવશે. ત્યારે શબરીજી યુવાન અવસ્થામાં વિચાર કર્યો કે લગ્ન મારા એકના થાય ને એટલા બધા પ્રાણીઓનો ભોગ લેવાય, આવા લગ્ન મારે કરવા, આવા લગ્ન મારે નથી કરવા. અને એ વખતે એ શબરીજી એ ઘર છોડી અને રાતે ભાગતા 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 જંગલની અંદર એ આ પંપા સરોવરની નજીક આવી જાય. અને શબરીજીએ જોયું તો એક નાનો એવો સુંદર આશ્રમ છે, પણ શબરીજી એ આશ્રમની અંદર એ બહુ બધો કચરો પડેલો હતો
કારણ કે મતંગ નામના મુનિનો આશ્રમ છે અને મતંગ મુનિ એટલા બધા સમયથી સમાધિમાં છે કે મતંગ મુનિ એને સમય રહ્યો નથી આશ્રમ સાફ કરવાનો. શબરીજી આવી આશ્રમ સાફ કરીને પાછા વૈયા જાય. 1 દિવસ ગયા, 2 દિવસ ગયા, 5 દિવસ ગયા, 10 દિવસ ગયા. મતંગ ઋષિએ વિચાર કર્યો કે હું રોજ સમાધિમાં જાઉં અને કોક આવીને આશ્રમ સાફ કરી જાય છે. એક દિવસ મતંગ ઋષિ ઝાડ ઉપર સંતાઈ ગયા, સમાધિમાં ન બેઠા અને શબરીજી આવી અને શબરીજીએ એ આવતા સાથે આશ્રમ વાળવાનું શરૂ કર્યું અને આશ્રમ સાફ કરી અને જેવા શબરીજી પાછા ફરે એવે વખતે કૂદકો મારી મતંગ ઋષિ ઉપરથી આવ્યા. આઈ સ્ત્રી ન્યાન્યાન ઊભી રહી જા. એટલે ન્યાન્યાન શબરીજી ઊભા રહી ગયા અને ડરતા ડરતા બોલ્યા, મહારાજ મને અડતા નહીં. કેમ? મહારાજ હું ભીલ છું, મને અડતા નહીં. પણ બેટા આવું તને સેવાનું કામ કઈ રીતે તને યાદ આવ્યું? મહારાજ આખી વાત કરી કે મારા પિતાજી મારી માટે થઈ અને કેટલાય બધા પશુઓની બલિ ચડાવવાનું નક્કી કરતા હતા અને મેં પશુ બલિ થાય એ કરતા મારા લગ્ન ન થાય વધારે યોગ્ય માન્યું. મતંગ ઋષિને ખબર પડી કે યુવાનીની અંદર આ સ્ત્રીને ત્યાગ વૃત્તિ જાગી એટલે આ સ્ત્રી કંઈક કરશે. કારણ કે યુવાનીમાં જ્યારે ભજનનો ભાવ જાગે ને, અગાઉ કીધું ને, ભજન કર ભરી જવાની મેં બુઢાપા કિસને દેખા હૈ. કારણ કે જેમ જેમ ઉંમર થતી જાય એમ કાન સે બહેરે હો જાઓગે, કીર્તન તુમ સુન નહીં પાઓગે તો કીર્તન તુમ કરો જવાની મેં બુઢાપા કિસને દેખા હૈ. આ ગઢપણનું બહુ વાટ જોઈને નહીં બેસવાનું. હવે જેથી હાથમાં કરતાલ પકડાઈ જાય, જેથી હાથમાં ના માળા પકડાઈ જાય ફેરવી લેવાની. અને એવું નથી કે માળા જ ફેરવવાની, સમય આવે બધું સંસારનું બધું કર્મ કરતા કરતા બધું કરતું જવાનું છે. પણ અહીંયા ભગવાનનું નામ સ્મરણ માટે સૌથી સારો સમય યુવાની બતાવી છે. બેટા તારે ભજન કરવું છે ને, આલે હું તને મંત્ર આપું અને બેટા સાંભળી લે. શું? કે આજથી આશ્રમ આખો તારો, હું અહીંયા આશ્રમમાં આવીશ પણ નહીં, તારા આશ્રમ સંભાળવાનો અને ભગવાન તને એકવાર અહીંયા દર્શન દેવા માટે આવશે. અરે પ્રભુ મને નથી કાંઈ મંત્ર ખબર પડતો, નથી કોઈ મને પૂજાનું જ્ઞાન, તો કઈ રીતે ભગવાન? અરે બેટા તને એક મહામંત્ર આપું છું. કયો? રામ. આ મહામંત્રનો તું જાપ શરૂ કરી દે અને આ મહામંત્રના જાપથી એ શબરી ભગવાન એક ત્યાં હાલતા હાલતા આવશે. પણ પ્રભુ ભગવાન કોને કહેવાય, કેવા હોય એ તો મને કઈ ખબર નથી. બેટા જેણે વનવાસી વસ્ત્ર ધારણ કરેલા હોય, લાંબી જટા હોય, મસ્તક ઉપર જટા બાંધેલી હોય, સાથે નાનો ભાઈ હોય, એ બંને આવી અને તેને દર્શન દેવા માટે. કારણ કે તો મતંગ ઋષિ તો બહુ સિદ્ધ પુરુષ હતા, શબરીજીનું ભવિષ્ય જોઈ લીધું છે. અને શબરીજીને વીતી ગયા જુગ રામને ભજતા સુકાયા હાડને જામ, શબરીને ત્યાં આજ પધાર્યા રામ. અને શબરીજી આવ્યા અને શબરીજી ખાતી જાય, ખબર આવતી જાય, એઠા બોર તમામ એક એક બોરને મોઢામાં મૂકતા જાય અને એક એક બોર ભગવાનને દેતા જાય છે. એક એક બોર ખવડાવે અને અવધપતિએ આરોગ્ય છે, એઠા બોર તમામ શબરીને ત્યાં આજ પધાર્યા મારા રામ. ફૂલ પાંદડા પાથરીને પ્રેમે કર્યા છે પ્રણામ. શબરીજીએ ભગવાનને પ્રણામ કરી અને ભગવાનને જોયા. શબરીજી ભાવિભોર બની અને ભગવાનને કહેવા લાગે, પ્રભુ હું 3 પ્રકારથી અધમ છું. અધમ કે નવમાં એક કઉજીને કે હોય નારી પુરુષ સરાચર કોઈ. આ 9 માંથી એકેય ભક્તિ કોઈનામાં હોય ને તો ભગવાન એમ કે એને હું મારો બનાવી લઉં છું. હવે જો 9 ભક્તિ છે, તમને બધાને તક છે, અહીંયા સાંભળી લેજો. 9 ભક્તિ આમાંથી જો એક કેમાં આપણો નંબર આવી જાય તો સમજવાનું આપણે ભાગ્યશાળી. બરોબર? તો પહેલી ભક્તિનું કીધું, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રીતિ મમ કથા પ્રસંગ. પહેલી ભક્તિ સંતોનો સંગ કરવો અને બીજી ભક્તિ ભગવાનની કથા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. સંતોનો સંગ કરી સંતો પાસેથી જ્ઞાન મેળવવું અને ભગવાનની કથા જઈને ભગવાનની કથાનો લાભ લેવો. તો આપણે તો પેલી 2 ભક્તિમાં આવી ગયા ને. હું આ પાડો એમ ભક્તિ રેટી પડી એમ ભક્તિમાં આવી જાવ તમે બધા. સંતન કર સંગા, સંતોનો સંગ કરી અને સંતોનો રંગ લાવવાનો છે. આપણું તો કેવું હોય, અહીંયા બેઠા હોય તો અહીંનો રંગ આવે અને પાછા અહીંથી બહાર જાય તો બીજાનો રંગ આવે. આપણે કહીએ ને આવા 2 રંગા ભેળા રે નવ બેસીએ
એ પતયમાં પોતાની જાય દોરંગા ભેળા રે નવ આવો ઘડીકમાં ગુરુને ઘડીકમાં ચેલ કો રે એ ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં શેલ કુરે અને ઓળી ઘડીકમાં પીર થઈને પૂજા ભેળા રે નવ બેસીએ સંતતા કોને કહેવાય? આપણે 8 દિવસથી કથા કરીને એટલું સંત મહિમા વધારે ગાયો છે, કારણ કે આ સંતની ભૂમિ છે સાહેબ. ખવડાવવાની તો વાત મૂકો, તમે આ બાવલિયાને સિગરેટ ધરો ને તોય તમારે બબ્બે ધરવી પડે. એમાં એનો ભાગ કાઢીને ઈ પોતે પીવે છે. આને હું તમે શું દઈ દેવાના છીએ સાહેબ? આને હું તમે કાંઈ ના આપી શકે, માત્ર મારો ને તમારો વિશુદ્ધ પ્રેમની એને જરૂર છે. તમે આટલા બધા માણસનું સંચાલન તમારાથી થઈ શકે એમ સમજો છો? કાંઈ ન થઈ શકે સાહેબ. આ બધું ત્યાં બેઠા બેઠા તનકી જાણે મનકી જાણે જાણે સબકે ચિતકી જોરી. આ જ્યારે તમારો વિશ્વાસ એની ઉપર એટલો બધો અડગ છે, એવો કોઈ સંત મળી જાય. પહેલા તો સંત ગોતવા ખરા છે, હવે તો સંત મળે, કારણ કે હવે ના સંત કહેવાય. એનું વર્ણન કરતા તુલસીદાસજી મહારાજ લખે, મુઈ નારી ગ્રહ સંપત્તિ નાસી મુંડ મુંડાઈ ભયો સંન્યાસી. માન 30-35 વર્ષે લગ્ન થયા હોય, માંડ ભેગું થયું હોય અને એમાં બૈરું ગુજરી જાય, પછી શું કરે? બીજે કોઈ દેમ હોય નહીં, એટલે આ દાઢીને જટા વધારી દીધી અને ગળામાં હાથકની માળા પહેરી લીધી, માથે ત્રિપુણ તાણી લીધા. લખ્યું મારા ઘરના શબ્દ નથી, રામચરિત માનસના ઉત્તરકાંડમાં મારા કલ્પમાં 152-53 દોહા પછીની ચોપાઈ છે. કળિયુગના સાધુ કેવા આવશે? મુઈ નારી ગ્રહ સંપત્તિ નાસી મુંડ મુંડાઈ ભયો સંન્યાસી. હવે એવા બધાની વચ્ચે હાચા સંતને ગોતવાને બહુ ઈ હિમાલયમાં ગુલ્ફીનું કારખાનું નાખવા જેવું છે બાબા. પણ જો મળી જાય તો એનો સંગ કરી, અને સંગ કરવા પૂરતું નહીં, પણ તમારા જે ચિત્તના ભાવ બદલી અને સંતના રંગમાં રંગાવાનું છે. સંતોનો રંગ કેવો હોય? સંતોનો રંગ માણસને ખવડાવવાનો હોય, સંતોનો રંગ માણસના દુઃખ દૂર કરવાનો હોય, સંતોનો રંગ પોતાના ભક્તોને લહેર કરાવવાનો હોય. અમારે ભંડારીયામાં દુખશ્યામ બાપુ બિરાજમાન થતા, કોઈ પણ માણસ ગમે એવો દુઃખી થઈને જાય ને, એની પીઠ ઉપર એક ધબો મારે, લહેર કરો બચ્ચા, એટલે એને વળતીથી લહેર થઈ જ ગઈ હોય. આ સંતની સંતતા છે. અને આ વસ્તુ એના કાંઈ રોપવાનું ન હોય. ભંડારીયા ગામની અંદર એક વખત ભંડારીયા માઈ મંડળ, જે ત્યાં માતાજીનું બહુચર માતાજીનું મંડળ છે, દર વર્ષે ભંડારીયાની ભવાઈ એટલે આમ તો આપણા આ વિસ્તારમાં બહુ પ્રખ્યાત ભવાઈ છે. અને એ ભવાઈની અંદર એક દિવસ રાજા ભરતરીનો પાત્ર ભજવવાનો સમય આવ્યો, અને ગામના રામાનંદી કુળનો, રામાનંદી પરિવારનો દીકરો એમાં રાજા ભરતરીનું પાત્ર ભજવવા માટે ઉતરે. બરોબર બજરંગદાસ બાપા બગદાણાથી ગાડી લઈ અને ધીમે 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 એ ભંડારીયાના પાદરની બાજુમાં જતા હતા. કોકે કીધું, બાપા. હા ભાઈ, હા વાલા બોલો. અહીંયા ભંડારીયાની અંદર રાજા ભરતરીનું આખ્યાન ભજવે છે ને, પણ એકવાર જોવા જેવું આખ્યાન છે. જો થોડોક સમય હોય તો આપણે જઈએ જોવા. અરે વાલા, કે પૂછવાનું હોય, વાળી દો ગાડી ભંડારીયાના પાદરમાં. અને ગાડી ભંડારીયાના પાદરમાં વળી અને સમાચાર મળ્યા કે બજરંગદાસ બાપા આવ્યા. ત્યાં તો ગાડલા પથરાણા, ગોદડા પથરાણા, ઓશિકા તક્યા, ચાદર બધું આવી ગયું, અને સુંદર બાપાને બેસવા માટેની વ્યવસ્થા થઈ. અને બાપા, બજરંગદાસ બાપા બેઠા બેઠા આખી ભવાઈ જોઈ. હવે ભરતરી રાજાનું આખ્યાન જેને જોયું હોય, ભવાઈ જોયું, એને ખબર હશે કે પેલા રાજા ભરતરી 16 શણગારમાં એ રાજપાટમાં આવે, અને પછી જ્યારે રાજા ભરતરી વૈરાગી વેશમાં આવે, આ બે પાત્ર એક જ ભવાઈની અંદર આવી જાય. અને ઈ રામાનંદીના દીકરાએ પેલા રાજાપાટ ભજવો, અને પછી જે ઈ રામાનંદીના દીકરાએ ઈ જે વૈરાગી વેશ ભજવો, અને વેશ ભજવી પાત્ર પૂરું થયું, અને ઈ વૈરાગી વેશમાં ને વેશમાં જઈ અને બજરંગદાસ બાપાને પગે લાગ્યા. બાપા, મારું કામ તમને ગમ્યું? બાપાની આંખમાં આંસુ પડી ગયા. વાલા, તારું કામ બહુ ગમ્યું છે, તને એક મારે વાત કેવી છે. શું?
હે ભાઈ, હું તને ઓળખતો નથી, તું કોણ છો એ. પણ આજ ત્યાં ભગવો પહેરો છે ને, એ જો ભજનદાસ બાપાને તું માનતો હો ને, તો આ ભગવો પહેરીને ઘરની નીકળી જા બહાર. ભજનદાસ બાપાનો શબ્દ સાંભળી અને એ જ વખતે પોતાના લગ્ન થઈ ગયા હતા. અત્યારે એના દીકરા હાલમાં હયાત છે. પોતાના પત્ની હતા, લગ્ન થઈ ગયા હતા, ઘરે પૂછવા વાટે નથી રાખી અને સીધા કીધું બાપા તો કાંઈ વાંધો નહીં, હાલો. અને સીધા જમાતમાં ભળ્યા. એટલું નહીં, આપણા સનાતન હિન્દુ ધર્મના 4 ધામ તમે જાઓ, જગન્નાથપુરી, બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વર, આ 4 ધામમાં બાપા સીતારામ અન્ન ક્ષેત્ર બનાવ્યા. અને 4 ધામની અંદર ભજનદાસ બાપાનો ડંકો વગાડ્યો. એ અમારા દયારામ બાપા, જે ભંડારિયાના રામાનંદી કુળના દીકરા છે સાહેબ. કઈ ભક્તિને કઈ જગાડવા માટે જાજો સમય ન લાગે, એને તો ખાલી એક તિખારો અડી જાય. કારણ એ ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, હા એ હા, સ્મરણ વિના મારી તલપ ન જાય, સ્મરણ વિના મારી તલપ ન જાય, ભજન વિના રે મારી ભૂખ નહીં ભાંગે, સ્મરણ વિના મારી તલપ ન જાય, રામા સ્મરણ વિના મારી તલપ ન જાય. આવો મેં કૂડો ને મારા સદગુરુ સાચાજી, હાસો ધણી મારું રણું જાનો રામજી, હાસો ધણી મારું રણું જાનો રામજી, ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે, સ્મરણ વિના મારી તલબ ન જાય, રામા સ્મરણ વિના મારી તલબ ન જાય, રામા. પંખ વિના પંછી કેમ કરી ઉડશે, જલ બિન મચ્છિયા કેમ કરી તરસે, જલ બિન મચ્છિયા કેમ ભરતા, હરિના ચરણે પાઠી હરજી બોલ્યા જી, આવા સેવકના રુધિયા મારે જો, સેવકના રુધિયા મારે જો મારા રામજી, સેવકના રુધિયા મારે જો મારા રામ. આવી ભજન વિના રે મારી ભૂખ નહીં ભાગે, સ્મરણ વિના મારી તલપ ન જાય, રામા સ્મરણ વિના મારી તલપ ન જાય. ભેખ લીધો એટલું નહીં, એક ભજનદાસ બાપાનું વચન સાંભળ્યું. મા બાપને પૂછવા ન ગયા, પત્નીને પૂછવા ન ગયા, ભેખ લીધો તો ખરી, પણ 4 ધામની અંદર એક આશ્રમ બનાવ્યા. આજની તારીખે તમે 4 ધામમાં જાઓ, દરેક જગ્યાએ અન્ન ક્ષેત્ર શરૂ, અને દરેક જગ્યાએ પાછું પોતાનું ક્યાંય નામ નહીં હો. એવા અમારા દયારામ બાપા. આવો એવા એક સાધુ પુરુષને એનો જયકાર કરીએ, બોલીએ દયારામ બાપાની જય. હાલની તારીખમાં દયારામ બાપાના પુત્ર પરમ પૂજ્ય મહંત બાપા હાલની તારીખમાં દ્વારિકાની અંદર પોતે બિરાજમાન છે. પણ કહેવાનો મતલબ કે એવું વિચાર કરતો હોય કે આપણો સમય આવશે ને આપણે ભજન કરી લેશું, નહીં. અહીંયા તો અગ્નિ અડીને જો તાપ થઈ ગયો તો થઈ ગયો, બાકી ઠરેલું રહે એ કોઈ દી. તો અહીંયા પહેલી ભક્તિ કીધી છે, પ્રથમ ભક્તિ સંતન કર સંગા. સાચો સંત મળે એનો સંગ કરવો. આ સુખા બાપાથી માંડીને આ બધા મોટા મોટા વડીલોએ બાપાનો સંગ સમય હતો ને કરી લીધો. હવે કદાચ તમે કરોડોપતિઓ કે અબજોપતિઓ તમે એમ કહો બાપાને મારે હવે બાપા હારે વાતો કરવી થઈ શકે? સમય હતો, સમય મેળવી લીધો, અને પાછું સમયની સાથે બાપાએ કીધેલા વચન પકડી રાખ્યા. આ સંતોનો સંગ કરવાનું પરિણામ મળે છે. અને દૂસરી રતિમમ કથા પ્રસંગ, ભગવાનના કથામાં પ્રેમ હોવો. બીજી ભક્તિ તો બીજી ભક્તિમાં તમે બધા આવી ગયા, કારણ કે તમે 8 દિવસથી રોજ સવારે જાગી અહીંયા આવો છો. બપોરે એટલી ગરમી હોય તોય તમે બેસો છો, સાંજ સુધી કથા સાંભળો, એટલે બીજી ભક્તિમાં તમે બધા આવી ગયા ને. હું હા પાડો એમ ભક્તિ આવી જાય. એવી રીતે જો ભક્તિ આવી જતી હોય તો દર વર્ષે આવું એટલું મોટું કામ કરવું પડે. શું કા બાપા કીધું છે? શું દૂસરી રતિ મમ કથા પ્રસંગા. એનો મતલબ તમે જો આપણે ગામમાં ગમે ત્યાં કથા હોય ને, સત્યનારાયણ ભગવાનની કથા હોય, કોઈ પણ કથા, એમાં આરતી પછી હંમેશા પ્રસાદ આપે. અને બહેનો શું કરે? એ પ્રસાદ
એ જેટલો ખાવો એટલો ખાય અને બાકીનો વધેલો પ્રસાદ હોય ને સાડીના છેડે બાંધી દે, અથવા તો પડિયો હોય તો પડિયાને જબલામાં પેક કરીને ઘરે લઈ જાય. શું કામ? કે જે લોકો કથા સાંભળવા નથી આવ્યા એને ભગવાનની પ્રસાદી મળે. એમ તમે જે કથા સાંભળવા આવો છો ને એ કથાને થોડી ગાંઠે બાંધીને જવાની. કઈ રીતે? તમે આજ કથા સાંભળી, ઘરે જઈને કહો કે આ કથાની અંદર આવું આવ્યું, એમાં ભગવાને આવું કહેવા માગતા હતા. ઘરના જે લોકો નથી આવ્યા એને તમે કથાનો ઉપદેશ આપો તો બીજી ભક્તિમાં આવે. આવું કોઈ દી કર્યું છે આપણે? હાવ સાચું કહેજો. કર્યું? હા કે ના કહ્યું? હું ક્યાં જોવા આવવાનો છું બાપા ઘરે? હું કઈ પૂછવા નથી આવવાનો. તો બીજી ભક્તિ છે ભગવાનની કથાને પ્રેમથી સાંભળવી, સાંભળેલી કથાને યાદ રાખવી અને યાદ રાખેલી કથાને બીજાની સામે પીરસવી. ભગવાનનું નામ એવું છે, તમે જેટલા લોકોની સામે તમે જો, હું આમાંથી ઘણા બધા નાનો હશે, તમારા બધા કરતા ઉંમર નાની હશે, અનુભવ નાનો હશે, છતાંય તમે બધા મને, હું નીકળું ત્યારે આદર ભાવથી મને મસ્તક નમાવો, પગે લાગો. એનું કારણ એ કે અમે ભગવાનના નામને આગળ લઈ જઈએ છીએ, ભગવાનના નામનો પ્રચાર કરીએ છીએ. તો ભગવાનનું નામ જેમ તમે વિસ્તાર કરતા જાઓ, જેમ ભગવાનની કથા કોકને કહેતા જાઓ, એમ તમારી હંમેશા ઉન્નતિ થતી જાય. તો ત્રીજી ભક્તિ કીધી છે ગુરુપદ પંકજ સેવા અતિશ્રી ભક્તિ યમાન. ચોથી ભક્તિમાં ગુણ ગણ કરે કપટ તજી ગાન. ગુરુજીના પદની સેવા કરવી. અહીંયા પદ લખ્યા છે, પગ નહીં. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન. ત્રીજી ભક્તિમાં બીજું કાંઈ નહીં, બસ ગુરુજીના ચરણની સેવા કરો. ગુરુજીના આપેલા પદને સ્વીકાર કરી અને ગુરુજીએ જે પદ દીધા એ પદની અંદર વાસ કરો. હવે ગુરુજીએ પદ દીધા હોય એ પદ પ્રમાણે વર્તન કરો. તો આમ તો આપણે શાસ્ત્રમાં નિયમ છે કે એકાદશ પદ એટલે 11 પ્રકારના, તમે જ્યારે કોઈને ગુરુ બનાવો ને ત્યારે ગુરુ તમને 11 પ્રકારના કર્મ કરવાનું અને ન કરવાનું કહે છે. તો તમને બધાને ખબર જ હશે ને તો હું કરવાનું હું નહીં કરવાનું, કે એ નથી ખબર? ગુરુ તો બનાવેલા છે ને બધાએ. કેમ કોઈ હા ના નથી પાડતું? બરોબર ને? તો ગુરુ બનાવેલા છે, તમને ગુરુજીએ મંત્ર આપ્યો હશે. મંત્ર આપ્યો હોય એટલે એ મંત્રનો જાપ કરવાનો હોય. આપ્યો છે ને બધાએ મંત્ર. પણ એ ગુરુજી જ્યારે તમને ગુરુ બનાવો તમે જ્યારે, ત્યારે તમને 11 પ્રકારના તમને એ કર્મ કહે છે. ખબર છે કોઈને? તમને નહીં. અત્યારે કળિયુગના ગુરુને ખબર નહીં હોય. અત્યારે ગુરુની સિસ્ટમ કેવી? ગુરુ પૂનમને આવો, દક્ષિણા આપો અને એ તમે મોજ કરો ને અમને મોજ કરાવો. પણ 11 કર્મ કયા છે? હરિહરાનંદ સ્વામી એની ધૂન બનાવી છે. સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં, આવી હિંમત હરાય નહીં હો. 3 વસ્તુ આવી: સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં, હિંમત હરાય નહીં. આ ગુરુજીના 11 પદ એ હરિહરાનંદ સ્વામીએ એક ધૂનમાં કહી દીધા છે. આવો તો 5 મિનિટ ગુરુજીની માળા લઈએ. એ આવી ગુરુજીના નામની હો માળા છે ઢોકમાં, ગુરુજીના નામની હો માળા છે ઢોકમાં. હે નારાયણ નામની હો માળા છે ઢોકમાં. હે નારાયણ નામની હો માળા છે ઢોકમાં. હે ગુરુજીના નામની હો માળા છે ઢોકમાં. ગુરુજીના નામની હો માળા છે ઢોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, આવું અવળું હલાય નહીં હો માળા છે ઢોકમાં. ચલાય નહીં હો માળા છે ઢોકમાં. આવું ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. અરે કોઈ નહીં દુભવાય નહીં હો માળા છે ઢોકમાં. કોઈ નહીં દુભવાય નહીં હો માળા છે ઢોકમાં. પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં, પરને પીડાય નહીં, હું પદ
પદ ધરાય નહીં પરને પીડાય નહીં હું પદ ધરાય નહીં પીડાય નહીં હું પદ ધરાય નહીં અરે પાપને પોષાય નહીં હો મારા છે ટોકમાં એ પાપને પોસાય નહીં હો મારા જ ડોકમાં સુખમાં ઝલકાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં ચરકાય નહીં દુઃખમાં રડાય નહીં અરે સુખમાં ઝલકાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં ચરકાય નહીં દુઃખમાં રડાય નહીં અરે ભક્તિ ભૂલાય નહીં હો મારા છે ડોકમાં એ ભક્તિ ભૂલાય નહીં હો મારા જ ડોકમાં અરે ધન સંગરાય નહીં એકલા ખવાય નહીં ચકરાય નહીં એકલા ખવાય અરે નહીં ધન સંગરાય નહીં એકલા ખવાય નહીં ચકરાય નહીં એકલા ખવાય નહીં અરે ભેર રખાય નહીં હો મારા છે ડોકમાં એ ભેર રખાય નહીં હો મારા જ ડોકમાં બોલ્યું બદલાય નહીં ટેકને તજાય નહીં બોલું બદલાય નહીં એકને એક જાય નહીં આનું લજવાય નહીં હો મારા છે ડોકમાં મારું લજવાય નહીં હો મારા જ ડોકમાં હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં હરિહરાનંદ કહે સત્યને છુપાય નહીં અરે હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં હરિહરાનંદ કહે સત્યને છુપાય નહીં ભક્તિ ભૂલાય નહીં હો મારા છે ડોકમાં એ ભક્તિ ભૂલાય નહીં હો મારા જ ડોકમાં ગુરુજીના નામની હો મારા છે ડોકમાં ગુરુજીના નામની હો મારા જ ડોકમાં એ આવા કરાયણ નામની હો મારા છે ડોકમાં નારાયણ નામની હો મારા જ ડોકમાં એ મારા ગુરુજીએ શબ્દ બાણ માર્યા રે એ મારા ગુરુજીએ શબ્દ બાણ માર્યા એ આવા વાગ્યા મારા રુદિયાની માય મારા વાલા વાગ્યા મારા રુદિયાની માય મારા વાલા અરે પાલા પાયા ગુરુએ પ્રેમ ના ધીરે વાલા મારા પાયા ગુરુએ પ્રેમ નાઓ એ ધીરે મારા પ્યાલા પાયા ગુરુએ પ્રેમ ના ધીરે વાલા પ્યાલા પાયા ગુરુએ પ્રેમ નાઓ ધીરે અને આયા મીના ઓડકાર મારા વાલા આવ્યા મીના ઓડકાર મારા વાલા અંતરના પડદા વાલે ખોલિયા ધીરે વાલા તરના પડદા વાલે ખોલિયા એ આવા અંતરના પડદા વાલે ખોલિયા ધીરે વાલા તરના પડદા વાલે ખોલિયા અને આવી આનંદ લીલા લેર મારા વાલા આનંદ લીલા નેર મારા વાલા આવી આનંદ લીલા લેર મારા વાલા આવી આનંદ લીલા નેર મારા વાલા આવી ટીપુટીએ તારા ખોલિયા ધીરે વાલા મોટીએ તારા ખોલિયા ધીરે અને સ્વયં થયો છે પ્રકાશ મારા વાલા સ્વયં થયો છે પ્રકાશ મારા વાલા મારા ગુરુજીએ
મારા ગુરુજીએ શબ્દ બાર માર્યા દીએ મારા ગુરુજીએ શબ્દ બાર માર્યા એ આવી અખંડ સમાધિ લાગી દેહ મારે અખંડ સમાધિ લાગી દેહ આવી અખંડ સમાધિ લાગી દેહ મારે મારા અખંડ સમાધિ લાગી દેહ અને ચડી છે આઠે પહોર મારા વાલા આઠે પહોર મારા વાલા ચડી છે આઠે પહોર મારા વાલા ચડી છે આઠે પહોર મારા વાલા હવામાન સરોવર ચડી વયા રે વાલા આવા મોતીડાની ગળાય પાર મારા વાલા મોતીડાની કળાય પાર મારા વાલા હંસલા એ વાલા હંસલા એ વાલા હંસલા આવ્યા મોતીડા વીરવા રે વાલા હંસલા મોતીડા વેરવા આવા બગલા ઉડી ઉડી જાય મારા વાલા બગલા ઉડી ઉડી જાય મારા વાલા એ બગલા ઉડી ઉડી જાય મારા વાલા બગલા ઉડી ઉડી જાય મારા વાલા આવા સાહેબ એ મારા સાહેબ જય હો મારા સાહેબ કબીરની વિનંતી મારા ગુરુજીએ શબ્દ બાણ માર્યા દીએ મારા મારા ગુરુજીએ શબ્દ બાણ માર્યા ગુરુજીએ શબ્દ બાણ માર્યા દીએ લાગ્યા મારા રોધિયાની માય મારા વાલા મારા દુનિયાની માય મારા વાલા એ લાગ્યા મારા રોધિયાની માય મારા વાલા રાજા મારા દુનિયાની માય મારા વાલા મારા ગુરુજીએ શબ્દ બાણ માર્યા દીરે મારા ગુરુજીએ શબ્દ બાણ માર્યા એ મારા ગુરુજીએ શબ્દ બાણ માર્યા રે મારા ગુરુજીએ શબ્દ બાણ માર્યા એ આવી નારાયણ નામની હો મારા છે લોકમાં નારાયણ નામની હો મારા છે એ લોકમાં નારાયણ નામની હો મારા છે લોકમાં નારાયણ નામની હો મારા છે એ લોકમાં ગુરુજીના નામની હો મારા છે લોકમાં ગુરુજીના નામની હો મારા છે લોકમાં એ ગુરુજીના નામની હો મારા છે લોકમાં ગુરુજીના નામની હો ગુરુજીના વચન ઉપર વિશ્વાસ રાખવો ગુરુપદ પંકજ સેવા ગુરુપદ પંકજ સેવા શ્રી ભક્તિ અમાન ચોથી મુક્તિ મમ ગુણગાન કરે કપટ તજી જ્ઞાન આવો ગુરુજીના ત્રીજી ભક્તિ ગુરુજી નો મહિમા અને છલ કપટ છોડી ભગવાન ભજન કર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી પવન સુધ હનુમાન કી ઉમાપતિ મહાદેવ કી શ્રી રામ જય રામ જય જય રામ 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 રામ શ્રી રામ જય રામ જય જય 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 રામ ઓ શ્રી રામ જય રામ જય જય રામ
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય 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 રામ શ્રી રામ જય હો. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય આવો 2 મિનિટ માટે ભગવાન કૃષ્ણ પરમાત્માના રાધે નામનું સ્મરણ કરીએ બે હાથ ઊંચા કરી પ્રેમથી તો બોલો શ્રી વૃંદાવન રાધે રાધે હરે શ્રી વૃંદાવન રાધે રાધે બોલો गिरिराज में राधे राधे हरे गिरिराज में राधे राधे बरसा राधे बरसाने वाली ओ श्री राधे 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 बरसाने वाली राधे श्री राधे 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 बरसाने वाली ओ श्री राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे श्री 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 राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे ओ श्री राधे 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 बरसाने वाली राधे 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 तो बोलो श्री वृंदावन राधे राधे हरे गिरिराज में राधे राधे हरे बरसाने में राधे राधे हरे नंद गाँव में बोलो जदीपुरा में रमन रेत में हरे बरसाने में नंद गाँव में रमन कूप में मिहिर वन में बोलो राधे 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 तू बड़ी भागिनी और तपस्या की तीनों लोक कारण तरण सो तेरे आरे बोल राधे 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 जय जय श्री राधे जय श्री राधे जय राधा रानी महारानी की जय सकल पदार्थ है जग माही भाग्यहीना नर पावत नाई तो આવો જલ્દીથી કથામાં પ્રવેશ કરીએ કારણ કે ચરિત્ર જાજુ છે હનુમાનજીને આપણે અત્યારે હનુમાનજીનું થોડું ચરિત્ર લેવું છે શબરીજી અને રામજીની સુંદર વાત શરૂ થઈ ભગવાન રામજી શબરીને કહે છે કે ત્રીજી ભક્તિ ગુરુના પદની સેવા કરવી અને ચોથી ભક્તિ માન વગરનું જીવન જીવો હવે આવે છે પાંચમી ભક્તિ મંત્ર જાપ મદદ વિશ્વાસા પંચમ ભજન સ્વભેદ પ્રકાશા પાંચમી ભક્તિ હે શબરી હાલતા ચાલતા મારું ભજન કરવું એ પાંચમી ભક્તિ છઠ ચલે બિરતી બિરતી બહુ કર્મા નિરંતર સજ્જન ધર્મ છઠ્ઠી ભક્તિ સજ્જનનું ધર્મ સજ્જનનો ધર્મ અપનાવો સજ્જન કોને કહેવાય કે કોકને મળવાથી આનંદ થાય સામેવાળા વ્યક્તિના મનમાં અરગ થાય આ સજ્જનતા છે સાતો સમયમય જબ દેખા મોતે સંત અધિક કરી લેખા સાતમી ભક્તિ એટલે પોતાના સંતોને
હે શબરી, મારા સંતોને મારી કરતા વધારે મોટા આપી સાતમી ભક્તિ. આઠ જથા લાભ સંતોષા, સપને હું નહીં દેખાઈ પરદોષ. આઠમી વ્યક્તિ, સપનામાં કોઈનો દોષ ન જોવો અને સંતોષથી જીવન જીવવું. ભગવાને જે આપ્યું છે ને એમાં મોજ કરવી. મારા ને તમારા નસીબમાં હોય ને ભગવાનને માગ્યા વગર આપી દેશે. અને નસીબમાં નહીં હોય ગમે એટલા ઠેકડા મારો તોય. અને સપનામાં કોઈના દોષ ન જોવા. હંમેશા કોકનો સારો વિચાર કરો. ઓવડું મોટું કામ હોય ને નાનું મોટું કાંઈક નો કાંઈક આલ્યું કરે. પણ સદાય એને માટે કોઈ પણ વ્યક્તિ હોય ને જેનામાં 99 અવગુણ હોય એનામાં એક સદગુણ હોય. જેનામાં 99 સદગુણ હોય ને એનામાં એક અવગુણ હોય છે સાહેબ. હવે જો ગામની અંદર કોઈક નવો નાનો માણસ ઘર બનાવતો એટલે ચોરે વાત કરે કે ઓલા ભાઈ જો ઘરના પાયા ગાળ્યા. એ કે પાયા ભલે ને ગાળ્યા, બાકી એનું પુરાણ થાય મને કહેજો. એને પાસે પૈસા છે જ નહીં, મને ખબર છે. સમય જાય તો ઓલો પાયાનું પુરાણ કરી નાખે. એટલે કે તમે બાપા ના પાડતા હતા પુરાણ નહીં થાય, પુરાણ થઈ ગયું. એ કે પુરાણ ભલે થઈ ગયું, બાકી હવે એનાથી કાંઈ એ મકાન કંઈ ઊભું ન થાય, ચણતર ન થાય એનાથી. એની પાસે પૈસા છે જ નહીં, મને ખબર છે. ઓલો રિયારા થોડો સમયે ચણતર કરી નાખે. બાપા તમે ના પાડતા હતા, જો ચણતરે કરી નાખ્યું. એ કે ચણતર ભલે કરી નાખ્યું, બાકી લાદી પ્લાસ્ટર એનાથી થાય જ નહીં. એની પાસે કાંઈ નથી, ખાલી છે, મને ન ખબર હોય. સમય ગયો, લાદી પ્લાસ્ટરે થઈ જાય. બાપા તમે કહેતા હતા પાયા ગળાઈ ગયા, પાયાને પૂરણી થઈ ગઈ, બાંધકામ થઈ ગયું, લાદી પ્લાસ્ટર થઈ ગયા. હવે બારી બારણા તો થાય જ નહીં એનાથી. એના પૈસા જ નથી એની પાસે. બોલો સમય જતા બારી બારણા કરે. બાપા હવે તો આખું મકાન તૈયાર થઈ ગયું. તે કે તો કોકના બૂચ માર્યા છે, બાકી એની પાસે પૈસા નહોતા. એટલે હવે તો હેઠો બેસ. ત્યારે કોકનું સારું બોલવામાં શું જાય છે સાહેબ? સારું જોઈ નથી શકાતું. પણ તુલસીદાસજી કહે, રામજી બોલે કે કોઈનામાં અવગુણ બતાતા હોય એના જો સદગુણ જોવે ને, ક્યારેક કોકના અવગુણ હોય અને એમાં જો વ્યક્તિ સદગુણ જોવે તો શું થાય? આ બહુ જૂની બધી વાતો, આપણે બધી કથાકાલીન વાત જવા દો. 100 વર્ષ પહેલાનો પ્રસંગ લ્યો. વડોદરાની બાજુમાં કોયલી નામનું નાનું એવું ગામ છે. કોયલી નામના ગામની અંદર મનસુખરામ નામના એક માસ્તર એ શિક્ષકની શાળામાં નોકરી બજાવે છે. પણ મનસુખરામ એનો સ્વભાવ એવો કે માત્ર પોતાના કામથી કામ, ભગવાનનું નામ નહીં લેવાનું, ભગવાનના મંદિરે નહીં જવાનું. એવામાં એક દિવસ ફરતા ફરતા સાધુ, જો ક્યારેક ક્યારેક કોઈક તમારી ઠેકડી કરે ને એમાંય તમારા ભાગ ખુલ્લી જાય. ફરતા ફરતા સાધુ બધા એ મનસુખરામના ગામમાં આવ્યા. એટલે કોકે આજુબાજુમાં પૂછ્યું કે ભાઈ બધા સાધુને જોવે ને ભડકી જાય. એવામાં સંતોને મનસુખરામના ઘરે મોકલે. મહારાજ, એ મનસુખરામના ઘરે તમને જમવાનું મળી જશે. કારણ આ બધા એવું નક્કી કર્યું, મનસુખરામના ઘરે બધા બાપુ જાય, બાપુ મનસુખરામ બધા બાંધે અને આપણે જોઈને આનંદ કરીએ. આવા ભાવથી મોકલ્યા. પણ યોગાનુયોગ મનસુખરામ ઘરે નહીં. અને મનસુખરામના પત્ની ઉજમબાઈ એ ઘરે બેઠા હતા. સંતોને જોયા, પધારો મહારાજ, પધારો મહારાજ. બેટા, સાધુ ફરતા ફરતા અમે આવ્યા છીએ, અમારે ભોજન કરવાની ઈચ્છા છે. મહારાજ એક કામ કરો, હું તમે કહો એ સીધું આપી દઉં, પણ મારા ઘરે ભોજન કરવાનું રહેવા દો, દુઃખ ભોગવવું પડે. અરે બેટા, જ્યાં આજ તને સાધુ તરીકે વચન આપીએ છીએ કે તારો કદી આજ. સાધુ ધીમે ધીમે જમવા માંડ્યા. અને જમતા જમતા ઓલા બહાર જે લોકો બેઠા હતા ને એને વિચાર કર્યો, 2 કલાક વહી ગઈ, 2.5 કલાક વહી ગઈ, હજી કઈ બાંધવાનો અવાજ કેમ ન? છોકરાને મોકલ્યો. તો છોકરો કે ન્યા તો બધા સાધુ સંતો જમે છે, જા જઈને ભાઈ એના ઘરનો બેડો પાર ન કરે તો એને સંત કેમ કહેવાય? પેલો ક્રોધમાં જેમ ભાવે એમ બોલવા લાગ્યો. અને સંત કહે, નહીં માસ્તર, આજ તો તમારે દક્ષિણા આપવી જ પડશે. અને મનસુખરામ એ ક્રોધમાં ભરાય અને જે હાથ ઊંચો કરવા જાય ત્યાં સંતે મનસુખરામનો હાથ પકડ્યો. અને મનસુખરામની અને સંતની બેયની આંખ ભેગી થઈ ગઈ. અને ઊંચો થયેલો હાથ ધીમે ધીમે નીચે ઉતરી ગયો છે. સાધુની દૃષ્ટિ પડી ગઈ, સંતની દૃષ્ટિ પડી. અને ત્યાં તો મનસુખરામના આખા ભાવ બદલાઈ ગયા છે. બાપુ મને માફ કરો, તમારી ઉપર હાથ ઉપાડવા. અરે ભાઈ, માફી મારી નહીં માસ્તર સાહેબ, માફી તમે તમારા પત્નીની માગો. કેમ કે આટલી ધર્મવંત તમને સ્ત્રી મળી છે, એ તમને કઈ પ્રમાણે ધર્મના રસ્તે હાલો ને. તો મનસુખરામ ઉજમબાઈ પાસે જઈને હાથ જોડીને કીધું, દેવી મને માફ કરજો, હું તો પશુ પક્ષીની જેમ માત્ર પૈસા કમાવા માટે, માત્ર પોતાની જીવન જરૂરી વસ્તુ લેવા માટે જીવન કાઢતો હતો. પણ આજ આ સંતના આશીષ મને લાગ્યા છે, હવે આપણે ભજનના માર્ગે જોડાવું છે.
અને વળતા દિવસની સવાર પડી, સંતો બધા નીકળ્યા. વળતા દિવસની સવાર પડી અને મનસુખરામનું જીવન બદલાણું કઈ રીતે કે સૌથી પહેલા મનસુખરામે કપાળમાં ચાંદલો કરવાનો શરૂ કર્યો. અને એક દિવસ, બે દિવસ અને સ્કૂલના બધા, શાળામાં બધા છોકરાને ભેગા કરીને કીધું કે બાળકો, હવેથી આપણા શાળાનો સમય બદલાય છે. કઈ રીતે કે શાળાની અંદર તમે આવો એટલે સૌથી પહેલા આપણે બધા પ્રાર્થના ખંડમાં ભેગા થશું. પ્રાર્થના ખંડની અંદર સૌથી પહેલા પ્રાર્થના ગવાશે. પ્રાર્થના ગવાયા બાદ ધૂન ગવાશે. ધૂન ગવાયા બાદ સુવિચાર બોલાય અને ભગવાનનો જયકાર કરીને પછી બધા આપણે આપણા વર્ગખંડમાં જવાનું છે. અને ધીમે ધીમે કરતા હામી પૂનમ આવી. બરોબર પૂનમનો દિવસ મનસુખરામ ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે જાય. રાજા રણછોડના દર્શન કરી અને સુંદર એક રાજા રણછોડરાયજીની એ મૂર્તિ લઈ અને પોતાના શાળાના એ જે પ્રાર્થના ખંડ છે ને એની અંદર એ ફોટો પધરાયો છે. અને હવે તો શાળાની અંદર વાતાવરણ એવું સુંદર બન્યું કે રોજ સવારે બધા છોકરા ભેગા થઈ એક સાથે પ્રાર્થના બોલે. મનસુખરામે પોતે લખેલી પ્રાર્થના બધા બાળકો બોલે છે. આખું વાતાવરણ સવારમાં સુંદર બની જાય. એટલું વાતાવરણમાં એ મહેક પ્રસરી જાય. અને એવામાં ગામ લોકો કંટાળ્યા. જો અત્યાર સુધી ભગવાનના રસ્તે નહોતા ને ત્યારે ગામવાળાનો વાંધો નહોતો, પણ જેવો કોઈ વ્યક્તિ ભગવાનના રસ્તે ચડે ને એટલે આખી દુનિયાની એને તકલીફ થઈ જાય. એ કોઈ પ્રકારનું શિક્ષણ આપતા નથી, કોઈ પ્રકારનું જ્ઞાન આપતા નથી. બસ આખો દિવસ ભગવાનની વાતો કરે છે. તમે જલ્દીથી તૈયારી કરી અને અહીંયા ઇન્સ્પેક્શન મોકલો આમ કહી પરિપત્ર મોકલાણો. અને આ બાજુ સરકારશ્રીના હાથમાં પત્ર જતા એક સુંદર સુશીલ વ્યક્તિને તપાસ કરવાનો આદેશ થયો. અને એ તપાસ કરવા માટેથી વ્યક્તિ આવે છે. રેલવે સ્ટેશન ઉતર્યો. એ ઉતરેનાર વ્યક્તિને લેવા માટે આખું ગામ ગયું. જો સારું કામ કરતા હોય એટલે વિરોધી કેવા ઓટોમેટિક ઊભા થાય. આખું કીધું સાહેબ હાલો હવે આપણે જઈએ. બરોબર સાહેબ એ સ્કૂલના નિશાળના દરવાજામાં જ્યાં પ્રવેશ કરવા જાય અને પ્રાર્થનાના શબ્દ કાનમાં પડ્યા. જ્ઞાન થંભી ગયા છે. મનસુખરામથી માંડીને બધા બાળકો એક અવાજે ઓ વિશ્વાસુના વિશ્વાસુ, ઓ વિશ્વાસુના વિશ્વાસુ, એ મારા કોણ સુકાવે આસુ, વિશ્વાસુના વિશ્વાસુ, ઓ વિશ્વાસુના વિશ્વાસુ. આવી તન માન મનમાં મન મંદિરમાં તારી છબી પધરાવો, તારી છબી પધરાવો. આવો ભવનો રોગી ભવનો ભોગી રોગી થઈને યાચું વિશ્વાસુના વિશ્વાસુ. એ મારા કોણ સુકાવે. સ્વયં શિક્ષકો છો, વ્યવસ્થિત રીતે સ્કૂલનું ધ્યાન રાખજો. સ્કૂલનું ધ્યાન રાખી અને જેને આવું શીખવાડજો, ન આવડતું હોય શીખજો. બધી વ્યવસ્થા કરીને નીકળ્યા અને રેલવે સ્ટેશન ઊભા. જે ટ્રેન આવી એમાં મનસુખરામ માસ્તરનું ચડવું અને પેલા જે સાહેબ ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા ને એનું ટ્રેનમાંથી ઉતરવું. ઉતર્યા જતો ગામવાળા બધા સામે આવ્યા. સામે આવી ચા પાણી નાસ્તો કરવા લઈ ગયા અને કીધું કે સાહેબ તમે બધા છોકરાઓને પ્રશ્ન પૂછજો અને પ્રાર્થના તો તમારે સાંભળવાની જ નથી. કારણ કે પ્રાર્થના સાંભળીને તો કોઈ અંદર જાતું જ બંધ થઈ જાય. પ્રાર્થના પૂરી થાય ત્યાં સુધી બહાર બેઠા. પ્રાર્થના પૂરી થઈ અને જ્યાં એ સાહેબ અને ગામજનો જતા હતા ને અને ત્યાં તો મારા ડાકોરના ઠાકોરનો અનુભવ થયો કે આ વ્યક્તિ જે નાસ્તિકતા મૂકી અને મારા સર્વધર્માન્ય પરિત્યાજ્યમ મામેકમ શરણમ વ્રજ. ભગવાન કૃષ્ણ પરમાત્મા ગીતાજીની અંદર બોલે કે અર્જુન દુનિયાની દરેક વસ્તુને છોડી દે. કોણ મારું કોણ તારું, પૈસા રૂપ રૂપિયા બધું છોડી દે તો સર્વધર્માન્ય પરિત્યાજ્યમ મામેકમ શરણમ વ્રજ અહમ વા સર્વ પાપેભ્યો. તારા બધા પાપને દુઃખને હરવા માટે હું એકલો કાફી છું. ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે.
એવા ભગવાન કૃષ્ણ પરમાત્માને ખબર પડી કે આ મનસુખ રામ તો ગાંડો છે, ભગત બની ગયો છે, પણ આજ જો ઈ નિશાળમાં નહીં હાજર હોય ને તો કદાચ એની નોકરી જશે અને મારા ભગતની આંખમાં આંસુ આવે એવું હું કેમ સહન કરી લઉં. મેરો નામ વેદ મેં કરુણા સિંધુ આવે, મેં कैसे કરું આ રામ ભગત દુઃખ પાવે. અને ભગવાન કૃષ્ણ પરમાત્મા ઈ રાજા રણછોડરાય ઈ મનસુખ રામનું રૂપ લઈ અને પાછળના દરવાજેથી ધીમે ધીમે નિશાળમાં આવી ગયા. છોકરા વિચાર કરે કે સાહેબ આવવાના નહોતા, આવી અને ભગવાન આવીને કીધું, છોકરાઓ કેમ તમે ઠાકોરજીની મૂર્તિને હાર નથી પહેરાવો? હાર પહેરાવો. હાર પહેરાવાયો, ધૂન કીર્તન થયું અને ત્યાં તો બધા સાહેબો આવી ગયા. સાહેબ આવીને કીધું, મનસુખરામ માસ્તર? તો કે હું પોતે. ગામ લોકો વિચાર કરવા લાગ્યા, અમે આને ટ્રેનમાં ચડતો જોયો, આ બેસી ગયો, પછી એમાં અહીં આવ્યા હતા, આવ્યો ક્યાંથી? અમારી યાર રમત રમી ગયો હશે. કાંઈ વાંધો નહીં, આજ મોટા સાહેબ આવ્યા છે ને, બધો ફેસલો કરીને જવાનો છે. બધાને કીધું જાઓ પોતપોતાના વર્ગખંડમાં બધા બેસી જાઓ. બધા પોતપોતાના વર્ગખંડમાં બેઠા અને સાહેબ આવી અને મનસુખરામને કીધું, મનસુખરામ તમે કહો ઈ વર્ગખંડમાં જઈ અને આપણે બાળકની પરીક્ષા લેવી છે. અરે સાહેબ, પરીક્ષા લેવા માટે તમે આવ્યા છો, પસંદ તમે કરો. આ તમે જે વર્ગખંડ પસંદ કરો, જે બાળકને પસંદ કરો, એ બાળક તમારા પ્રશ્નોના જવાબ આપશે. કઈ પ્રશ્ન તમને? ના ના સાહેબ, પ્રશ્ન શું હોય? અને બધાય છોકરાને ભેગા કર્યા અને બધાય છોકરાને ભેગા કરી અને સાહેબ હજી ઊભા કરે ને, સાહેબ ઊભા કરીને પ્રશ્ન પૂરો ન કરે ત્યાં તો બાળકના મુખમાંથી જવાબ આવી જાય. દ્વારિકાનો નાથ જે વર્ગખંડમાં ઊભા હોય એ છોકરાનું વર્ણન કેમ થઈ શકે છે? હજી તો છોકરાને પ્રશ્ન પૂછાય ત્યાં તો જવાબ સામે હાજર, પ્રશ્ન પૂછાય જવાબ હાજર, પ્રશ્ન પૂછાય જવાબ હાજર. અને હવે તો ઓલા સાહેબને એમ થયું કે આ તો મારું અપમાન થાય છે, કારણ કે તપાસની અંદર આવ્યા ને જો બધા મારા પ્રશ્નના જવાબ આપી દે તો મારી કિંમત શું રહી? એટલે આજ એ માસ્તર બીજા ધોરણના છોકરાને ઊભા કરે છે. સાહેબ બીજા ધોરણના છોકરાને ઊભા કરી માસ્તર પૂછે બાળને આજ અવળી એક જ વાત, રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત. બીજા ધોરણના બાળકને ઊભા કરીને પૂછ્યું, એ બેટા ઊભો થા, તમને તમારા સાહેબ બધું શીખવાડે છે ને? તો કે હા. તો હાલ હું તને પ્રશ્ન પૂછું છું. માસ્તર પૂછે બાળને આજ અવળી એક જ વાત, રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત. એ બેટા, રામે જ્યારે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત હતી? હવે આ પ્રશ્ન કવડા છોકરાનો છે. 15-20 વર્ષના છોકરા જવાબ ન આપી કે એવો પ્રશ્ન માસ્તર 7 વર્ષના છોકરાને પૂછ્યો છે. બાળક ઊભું ઊભું વિચાર કરે. પોતાના શિક્ષક મનસુખરામ એટલે ભગવાનને સામું જોવે અને ભગવાને કીધું કે સાહેબ હું એકવાર બાળક પાસે જઈ શકું? હા હા જાઓ જાઓ. અને બાળકના માથા ઉપર મનસુખ રૂપે રહેલા ભગવાને હાથ ફેરવો, બેટા સાહેબ કઈક પ્રશ્ન પૂછે જવાબ આપ. હવે દ્વારિકાનો નાથ જેના માથા ઉપર હાથ મૂકે એની માટે શું પ્રશ્ન ને શું જવાબ? સીધા પોતાની જીભ ઉપર સરસ્વતી વસ્યા અને પૂછ્યા, એ સાહેબ તમે ભાન ભૂલી ગયા છો કેમ? માસ્તર ભૂલ્યા ભાન તમે આજ પૂછી અવળી વાત. અરે સાહેબ તમને પ્રશ્ન પૂછવામાં જ ભૂલ પડી ગઈ કેમ? કે કંસને તો મારા કૃષ્ણ ભગવાને માર્યો છે અને રાવણને મારવામાં મારા ભગવાન રામજી પોતે જઈ રામે તો વિનાશ કર્યો, ઓલો રાવણ કુળનો આજ. અને આ જવાબ જ્યાં સાંભળ્યો અને પેલો સાહેબ ઓળઘોળ બની ગયો છે. મનસુખરામને ભેટી ગયો, અરે સાહેબ આ તમે છોકરાને કેવું શિક્ષણ આપ્યું છે કે એક એક પ્રશ્નનો જવાબ તમારા છોકરાઓ આપી દે છે. ગામવાળાને કીધું લાવો મારી બુક. ફરીવાર લખ્યું કે આજ રોજ આ તારીખે હું અહીંયા મનસુખરામ માસ્તરના તપાસ માટે આવેલો અને મનસુખરામના વિદ્યાર્થીઓને મેં આટલા પ્રશ્ન પૂછ્યા, એના જવાબથી મને પૂર્ણ સંતોષ થયો અને મનસુખરામના પગારમાં હું 50 રૂપિયાનો વધારો કરી દઉં એમ કહીને સિક્કો મારી અને સાહેબો બધા નીકળી ગયા છે. સિક્કો મારીને સાહેબો બધા નીકળી ગયા અને એવા વખતે હવે બરોબર એ સાહેબો બધા તૈયાર થઈ અને સાહેબોનું રેલવે સ્ટેશન જવું અને આ બાજુ મનસુખરામ આજ ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે મંદિરમાં ઊભો છે. રાજા રણછોડરાયના દર્શન કરવા માટે મનસુખરામ આજે ડાકોરના, અને ડાકોર તમે દર્શન કરવા ગયા હોય ને તો ડાકોરના મંદિરનું એક રહસ્ય છે. તમે દ્વારકા ભરે જાઓ પણ સાચી દ્વારકાધીશની મૂર્તિ હાલમાં ડાકોરમાં છે.
ડાકોરના ભક્ત વિજયસિંહ બોડાણા એ ભગવાનને પોતાના પ્રેમના વશ કરી અને અહીંયા ડાકોરથી દ્વારિકાથી ડાકોર લઈને લઈ આવ્યા છે. અને મનસુખરામ માસ્તર એ ડાકોરના રણછોડરાયજીના દર્શન કરતા એ ખૂણામાં ઉભો ઉભો વિચાર કરે કે આજ મારા રણછોડરાયના મોઢામાં રોજ જેવું સ્મિત નથી. હું દર પૂનમને દિવસે આવું અને જે મારા રણછોડરાય આનંદથી મારી સામું જોવે કે આજ રણછોડરાયજીના મુખમાં સ્મિતમાં કંઈક ફેર છે. અહીંયા મનસુખરામે તો નિયમ મુજબ રણછોડરાયના દર્શન કર્યા અને ધીમેથી ટ્રેનમાં બેસે અને જે ટ્રેનમાં આ લોકોને બેસવાનું હતું એ જ ટ્રેનમાં મનસુખરામ પરત ફરે. એક જ ટ્રેન આવે ને એક જ ટ્રેન જાય ડાકોરથી કોયલી, અને કોયલીને મનસુખરામનું ઉતરવું અને આ સાહેબોનું બધાયનું મનસુખરામને મળવું. આ બધું ભગવાન તો એ જવાબ આપીને ભગવાને કીધું છોકરાઓ તમે બધા આગળનું લેસન શરૂ કરો ત્યાં હમણાં આવું. ભગવાન કામ બધાઈને વૈયા ગયા છે. અને અહીંયા એ મનસુખરામને ટ્રેનમાંથી ઉતરતા જોયો એટલે સાહેબે કીધું કે સાહેબ ક્યાં વૈયા ગયા હતા ઘડીકમાં? અને સાહેબોને જોયા મનસુખરામને લાગ્યું નક્કી મારા ગામે મારી સામે ફરિયાદ કરી લાગે છે. પગમાં પડી કીધું સાહેબ બીજું કાંઈ નથી, દર પૂનમે મારે ડાકોરના દર્શન કરવાનો નિયમ છે. એ પૂનમ ભરવા માટે ગયો તો તમને મારા બાળકોએ જવાબ આપી દીધા ને બધા. અરે સાહેબ તમે કેવી વાત કરો છો? કેમ? અરે સાહેબ હું નહોતો, માફ કરી દો, મારી આ એક ભૂલને ક્ષમા કરી દે. અરે સાહેબ તમે શું વાત કરો? તમારી સામે અમે આવ્યા, તમારા એક એક બાળકોને અમે પ્રશ્ન પૂછ્યા, એક એક બાળકોએ જવાબ આપી દીધા. તમારા એ પગારની અંદર 50 રૂપિયાનો વધારો કર્યો, એ કાગળમાં તમારી મનસુખરામની સહી, આ બાજુ મારી સહી. હવે આનાથી વધારે સાબિતી શું જોઈએ? સાહેબ મનસુખરામે ખીચામાંથી ટિકિટ કાઢી. સાહેબ આ જોઈ લો ડાકોરની ટિકિટ. એથી વધારે તમને વિશ્વાસ ના આવે તો ડાકોરની અંદર જે જગ્યાએથી મેં ફૂલ લીધા એને મેળવું. હું તો મારા ડાકોરના રણછોડરાયના દર્શનમાં હતો. મને લાગે છે સાહેબ મારી માટેથી મારા ભગવાનને ધક્કો નહીં થયો હોય ને. જઈને પેલા બાળકોને પૂછે તો કે હા સાહેબ વાત સાચી છે, તમે જ હતા, બીજું કોઈ આવ્યું જ નથી, તમે જ હતા. અને ત્યારે મનસુખરામ માસ્તર એ રેલવે સ્ટેશન ઉપર પરત ફરી અને સાહેબને કીધું સાહેબ જે જવાબ આપ્યા એ મેં આપ્યા, હાજરી પૂરી મેં પૂરી, એવું તમને લાગે છે? હા તો સાહેબ સાંભળી લ્યો, એ હું નહોતો, આજ મારી માટે થઈ અને મારા રણછોડરાયજીને આવવું પડ્યું. અને હે પ્રભુ, હે સાહેબ આવી 2% નોકરી માટે થઈ જો મારા રણછોડરાયને ધક્કો થાય, આવી નોકરી આજ પછી મારે ન કરાય. કાગળ લઈ કાગળમાં સહી કરી દીધી કે આજ પછી હું મનસુખરામ માસ્તર આ નોકરી પદેથી મારા રાજી ખુશીથી રાજીનામા આપું. એક મારી 2% નોકરી માટે જો મારા ઠાકોરને ધક્કો થતો હોય તો આવી નોકરી મારાથી કરાય ના કરી શકાય. અને 2 જણા કોયલી ગામની અંદર છેલ્લે ભગવાનનું નામ લેતા લેતા 2 પોતાના પ્રાણ છોડ્યા. વિચાર કરો 150 વર્ષ પહેલાનો આ દાખલો. વિશ્વાસ હોય તો શું ન થઈ ગઈ. અંતરના પ્રેમથી જો કરો હાકલો તો ઢીંગલા ચિત્રો તણો પણ ધૂણે. શું ન થઈ શકે? પણ એક વસ્તુ હોવી જોઈએ, શું? ભગવાન ઉપર ભરોસો હોવો જોઈએ. એટલે ભગવાન કહે છે 9મી ભક્તિ એટલે મારી પ્રત્યે સમર્પણ ભાવ રાખો. કારણ ભગવાનનો સાથ, ભગવાનની સાથે જ ભગવાન હશે તો જ મારું કલ્યાણ થશે. આવો જ્યારે ભાવ રાખો છો ને ત્યારે તમારું કલ્યાણ કરવાની જવાબદારી ભગવાનની બની જાય છે. 9 ભક્તિનું જ્ઞાન દીધું. શબરીમા પાસેથી ભગવાન રામજી વિદાય લેવા માટે જાય ત્યારે શબરીમાએ કીધું તમે અહીંયા ઉભા રહ્યો. શબરીમાએ પોતાના હાથમાં પાણી લઈ જાતિહીન અજ જન્મમહી મુક્ત કિન અસિનારી મહામંત્રી ચૂકશે એવું એસે હૃદય વિચારી. શબરીજીએ ભગવાનને કીધું પ્રભુ તમારા આવવા સુધી મેં મારા પ્રાણ ટકાવ્યા હતા, હવે હું મારા પ્રાણને લઈ અને હું મારા સદેહ વૈકુંઠ જાઉં છું. આમ કહી અને શબરીમાં એ સદેહ વૈકુંઠ ગયા. સુતુક્ષણજી શરભંગજી આ બધા લોકોનો વખાણ કરતા કરતા રામ લક્ષ્મણજી બંને ભાઈ શબરીજીએ કીધું કે તમે ઋષિમુખ નામના પર્વત ઉપર જાઓ. રામજી લક્ષ્મણજી બંને ભાઈ એ ઋષિમુખ પર્વત તરફ જવા માંડ્યા.